રાજ્ય સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગોને આવવા જવામાં સુગમતા રહે તે માટે વિનામૂલ્યે ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ આપવાની યોજના અંતર્ગત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએ 60%થી વધુ દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓની ઓનલાઈન અરજી કરાઈ હતી। આ વર્ષમાં 38 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓની ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ મેળવવા માટે ઓનલાઈન અરજીઓ મળી હતી। આ લાભાર્થીઓની ટ્રાયસિકલ ચલાવવામાં સક્ષમતા ચકાસવામાં આવી હતી તો સરકાર દ્વારા ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ એનાયત કરાશે। ચાલુ વર્ષે ગુજરાત સરકાર શ્રી દ્વારા દિવ્યાંગ વ્યક્તિ માટે મોટર ટ્રાયસિકલ આપવાની યોજના છે, જે અંતર્ગત અત્રેના જિલ્લાની અંદર કુલ 38 અરજીઓ આવેલી હતી, જેનું આજે એલિમ્કો દ્વારા એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરેલું હતું, જેમાં કુલ 38 લાભાર્થીઓ હાજર રહેલા હતા। 60% દિવ્યાંગ છું ટ્રાયસિકલ એના માટે હું અરજી કરેલી ઓનલાઈન। એમાં જે આપણે છોટાઉદેપુર ચિલ્ડ્રન હોમ ત્યાં બોલાવી આવેલા બધાને ફોન કરીને જેને અરજી આપેલી એમને તપાસવામાં આવ્યા કે એ લોકો સાયકલ ચલાવી શકશે કે ના ચલાવી શકશે એમ કરીને। તો એમની જે તપાસ કર્યા બાદ અમારી અરજી મંજૂર કરવામાં આવી છે।